નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 17/12/2025. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ઘઉં છે, ધાણા છે, વટાણા છે, ચણા છે, સફેદ ચણા છે, 3 નંબર ચણા છે કે 5 નંબર છે કે બીટું છે, કોઈ પણ ચણાના પાકના વાવેતર કર્યા છે, 30 દિવસ ઉપરનો પાક થઈ ગયો છે, તો હવે એની અંદર જમીનમાં કયું ખાતર આપવામાં આવે જેથી કરીને અત્યારે ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે ભાઈ ચણાની અંદર પીળીઓ છે, નીચેના પાન પીળા પડીને ખરી જાય છે, જાંબુડીઓ દેખાય છે, દાણાની અંદરમાં પણ ગ્રોથ નથી થતો, 2 લાઈન નીચી છે, 2 લાઈન ઊંચી છે, જમીનમાં તફાવત છે, જમીનમાં પોષક તત્વોની ઉણપ છે, જેના કારણે ગ્રોથ એનો અટકી ગયેલો પડ્યો છે, વૃદ્ધિ વિકાસ થતો નથી અને જે છે સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. તો એની અંદર ઝીંકની પણ ઉણપ હોઈ શકે મિત્રો. તો આજે આપણે ખાસ ચર્ચા કરશું મિત્રો કે ઘઉં છે, ધાણા છે, ચણા છે, વટાણા છે, આ પાકની અંદર 30 દિવસ પછી એક વખત અવશ્ય ઝીંક આપવું ખૂબ જરૂરી છે. ઝીંક આપવામાં જો ભલામણ કરવામાં આવે તો ઝીંકની સાથે ફોસ્ફરસ યુક્ત ખાતર આપવાનું નથી, એટલે કે ડીએપી ખાતર આવતું હોય જેની અંદર ફોસ્ફરસ આવે છે, જેની અંદર ફોસ્ફરસની માત્રા આવતી હોય એ જે છે આની ઝીંક સાથે મિક્સ કરી શકાય નહીં. એટલે કે ખાસ કાળજી રાખીને ઉપયોગ કરવાનો છે. યુરિયા આપી શકો મિક્સ કરીને, એમોનિયમ સલ્ફેટ આવે છે આપી શકો, કે અન્ય કોઈ પણ 50 કિલોની બેગમાં બીજા ખાતરો આવતા હોય છે એની સાથે મિક્સ કરીને આપી શકો. પણ મને ખબર પડે છે ત્યાં સુધી ઝીંક અને ફોસ્ફરસ આ બે વસ્તુ કોમ્બિનેશન થાય નહીં, ભેગું થાય નહીં. પછી ચિલેટેડ ફોર્મ હોય એ વસ્તુ આખી અલગ થઈ જાય છે, પણ બંને પાવડર ફોર્મ્યુલેશનની અંદર જો મિક્સ કરવામાં આવે તો જમીનની અંદરમાં ફાયદો થવાના બદલે નુકસાન થાય અને એનું પરિણામ તમને બેમાંથી એકયનું ન મળે. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જે છે ઝીંક અને ફોસ્ફરસ ભેગું ન થાય એની ખાસ કાળજી રાખી અને વાપરવાનું છે. વાપરવાની રીત બતાવી દઉં તો જે આપણે ભલામણ કરશું તો કે સલ્ફર મિલનું આવે છે ટેકનોજેટ. આની અંદર તમને જો વાત કરવામાં આવે તો 14% ઝીંક આવે છે અને 67% સલ્ફર આવી જાય છે. ટેકનોજેટ છે અથવા જે છે સુમિલનું જિંદા, બંને એક જ છે, બરાબર છે. 4 કિલોની બેગ આવે છે, 2.5 વીઘામાં થાય છે, એટલે સરેરાશ તમે 1.5 વીઘે 1 વીઘા 16 ગુઠાના વીઘાની અંદર 1.5 કિલો આસપાસ તમારે ઝીંક આપવું જરૂરી છે, બરાબર છે. તો તમે આ જે છે 14% વાળું આપી શકો છો, અથવા જે આપણે આવે છે રેવા ફર્ટિલાઇઝરનું આવે છે મોનોહાઇડ્રેટ, તમને આ બતાવવાની ભલામણ કરીશ કે 33% જે છે આની અંદર ઝીંક આવી જાય છે, ઝીંક સલ્ફેટ, અને 15% સલ્ફર આવી જાય છે. મોનોહાઇડ્રેટ ફોર્મ્યુલેશનમાં આવે છે. 100% વોટર સોલ્યુબલ છે, તમે નાખશો એટલે 1 મિનિટે ઓગળી જશે. બીજા અન્ય ઘણી બધી કંપનીના ઝીંક આવે છે પણ ઓગળવાની સમસ્યા રહે છે. એમાં ખાસ કરીને શિયાળાની અંદર જે ગ્રેડના ખાતરો આપણે અન્ય વાપરતા હોય 05234 છે, 1261 છે કે 0050 છે કે કોઈ પણ, તો એમાં પણ ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ કે 15 લીટર પંપની અંદર 100 ગ્રામ નાખવાનું થતું હોય છે, પણ જે છે 10 પંપનો ડોઝ કરવાનો હોય છે. એમાં 10 લીટર પાણી લઈ અને ઉગાડશો તો જ ઉગડશે, નહીતર શું થશે, પાણીની માત્રા ઓછી છે તો જે છે તમારું દ્રાવણ વ્યવસ્થિત બનશે નહીં અને નીચે ઘાટું રહી જશે. અને એનો જો છંટકાવ થશે તો પાછળના 2-3 પંપમાં જે છે તમે છંટકાવ કરો છો તો કોઈ પણ પાકની અંદરમાં બર્નિંગ ઇફેક્ટ આવશે, એટલે ઉપર પાન બળી જશે, સુકામીને કે ઘાટું પ્રમાણ થઈ ગયું છે અને આગળનામાં મળ્યું નથી. એટલે કે ખાસ અત્યારે શિયાળામાં કાળજી રાખવાની છે, પાણીનો જથ્થો જાજો લેવાનો છે, આ પ્રમાણે આ જે છે ગ્રેડ ઉપયોગ કરવાનો છે. તો આ 33% વાળું ઝીંક તમે આપશો વીઘે 1.5 કિલો યુરિયા સાથે મિક્સ કરીને તો સારામાં સારું પરિણામ મળશે. વાપરવાની રીત તમને કહી દઉં, યુરિયા સાથે મિક્સ કરો કે અન્ય કોઈ પણ સાથે મિક્સ કરો, બપોર પછીના સમયગાળામાં વાપરવાનું છે અને પાણીનો ભેજ મારી, પાણીનો છટકોરો મારી અને ખાતરનું કોટિંગ કરી દેવાનું છે, ચોટાડી દેવાનું છે. રેતી અથવા ધૂળ સાથે મિક્સ કરો તો પણ ભલે, રેતી સાથે મિક્સ કરો તો થોડું પાણી અથવા ભીની રેતી લઈ અને આ ઝીંક આપી અને એની અંદર મિક્સ થઈ જાય, ચોટી જાય પછી તમારે આપવાનું છે, કેમ કે આ પાન ઉપર પડ્યું રહેશે તો પાનમાં બર્નિંગ ઇફેક્ટ આવશે. આ એક ખાસ કાળજી રાખવાની છે. ઘણા બધા મિત્રો વાપરવામાં ભૂલ કરે છે, પછી પાન બળી જાય છે, એમાં નવો કોર આવશે નહીં. આ એક ખાસ કાળજી રાખવાની છે, એટલે ઉત્પાદન ઘટશે. એ ન થાય એના માટે ખાસ કાળજી રાખવાની છે કે તમારે ભેજ આપી અને પછી જે છે ઉપયોગ કરવાનો છે, એટલે સારું પરિણામ મળશે. તમે આ જે છે 33% વાળું ઝીંક છે પાણી સાથે પણ ઉગાડીને પાઈ શકશો. બાકી આ જે છે જિંદા છે કે ટેકનોજેટ છે, આને તમારે ફરજિયાત જમીનમાં જ ઉડાડવું પડશે, કેમ કે નહીતર જામી જવાના પ્રશ્નો રહીએ. બધું જે છે ઓગળી અને છેલ્લે સુધી નો જાય. શરૂઆતમાં આગળના જે છે ક્યારા હોય તો થોડેક સુધી 100-200 ફૂટ સુધી જશે, પછી લાંબા ગાળાનો થઈ જાય એટલે ત્યાં પહોંચે નહીં. બાકી આ મોનોહાઇડ્રેટ ફોર્મ્યુલેશન છે, આ 100% વોટર સોલ્યુબલ છે, 33% વાળું ઝીંક એ તમારે પાણી સાથે ઉગાડીને આપશો તો પણ પહોંચી જશે. અને અન્ય ખાતરો અથવા રેતી ધૂળ સાથે મિક્સ કરીને દેશો તો બધા કરતા સારામાં સારું પરિણામ મળશે, કેમ કે એક સરખું એક સમાન બધી જગ્યાએ
જે છે પહોંચી જાય એટલે પરિણામ એનું સારું જ મળે. તો આ પ્રકારે કાળજી રાખીને ઝીંકનો ઉપયોગ કરવાનો છે. આડેધડ ઉપયોગ કરશો કે મજૂર ઉપર તમે આપીને આવતા રહેશો ભાઈ આનો તમે છંટકાવ કરી દેજો, આ નાખી દેજો, તો જે છે એ બર્નિંગ ઇફેક્ટ આવશે. ની બર્નિંગ ઇફેક્ટ સુધારવાના ગમે એટલા પ્રયત્નો કરશો એ વસ્તુ સુધરે નહીં. બરાબર છે? એટલે ખાસ કાળજી રાખીને જ ઝીંકનો ઉપયોગ કરજો. અને ઝીંકથી ક્વોલિટી એકદમ સારી થશે, દાણાની સાઈઝ સારી થશે. અને પોપટા હોય કે દાણાના પાકમાં હોય તો એની સાઈઝનું બંધારણ એકદમ વ્યવસ્થિત થશે. ચણા હોય તો ચણાનો દાણાનું એકદમ ક્વોલિટી સારી થશે, એનું બંધારણ વ્યવસ્થિત થશે. એટલા માટે એક વખત ઝીંકનો ઉપયોગ ચોક્કસથી કરી દેજો. અને ઉપરથી પણ છંટકાવ કરવા માટેનું આવે છે, તો કે એની અંદર આવે છે 39.5%. બરાબર છે? એ પણ તમે ઉપરથી પંપે 25 ml થી ઉપર છંટકાવમાં પણ ઉપયોગ લઈ શકો છો. જેને ગ્રોથ ન થતો હોય, ગ્રોથ અટકી ગયેલો હોય, વૃદ્ધિ વિકાસ ન થતો હોય, બધી વસ્તુનો ઉપયોગ કરી લીધો હોય, તો એક વખત ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ પંપે 40 થી લઈને 50 ml નો ડોઝ કરી દેવાનો છે. મેં આજે જ એક વિડીયો મોકલ્યો છે કે કસ્ટમરનો મને ફોટો આવ્યો હતો, ભાઈ આપણે સંગમ વાપર્યું હતું, એ પેલા ધાણાની આમ હાઈટ નહોતી, ગ્રોથ નહોતો થતો, અને 10 દિવસની અંદર પાછો એને મને રિપીટ ફોટો મોકલ્યો કે અત્યારે એનું આવું રિઝલ્ટ છે. જો કે મેં પણ જે છે ગઈકાલે બે દિવસ પહેલા એ ગોટાણાના પાકની અંદર એનો ડેમો કરાવ્યો હતો. પાણીની અંદર વીઘે 500 ગ્રામ 16 ગુઠાના વીઘાની અંદર 500 ml પાણી સાથે પીવડાવ્યું હતું. ખૂબ જ સારું પરિણામ. કાયદેસર તમે જોઈ શકો એ પ્રકારે આખો છોડની આખી ગ્રીનરી બદલી ગઈ, આખો વૃદ્ધિ વિકાસ બદલી ગયો. એ પ્રકારે આનું રિઝલ્ટ છે. પંપે 50 ml થી છંટકાવ કરી શકો છો, અથવા વીઘે 500 ml તમે કોઈ પણ પાકની અંદર પાણી સાથે આપી દીધું હશે તો તમને સારામાં સારું પરિણામ જોવા મળશે. મિત્રો, કોઈ પણ પાકની અંદર કોઈ પણ અવસ્થામાં આપી શકો છો, કેમ કે આની અંદર કન્ટેની પ્રકારના આવે છે, 17 પ્રકારના ન્યુટ્રન્સ આવી જાય છે. બોરોન, કેલ્શિયમ, કોપર, આયરન, આ રીતે બધી વસ્તુ આવી જાય છે. અને હોર્મોન્સ આવી જાય છે આની અંદર 3 અલગ, એટલે કે 17 પ્રકારના ન્યુટ્રન્સ અને હોર્મોન્સ આ બધી વસ્તુ આની અંદર આવી જતી હોય છે. તો પરિણામ આનું પણ સારું મળશે. અથવા એક્વા સ્પીડ જે આપણે ભલામણ કરીએ છીએ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન, આ પણ જે છે માર્કો જોઈને ખરીદી કરવાનું. એક્વા સ્પીડ, કેમ કે માર્કેટમાં આને ભળતું આના જેવું ઘણું બધું મળે છે, પણ આ ખાસ કાળજી રાખીને આનો જે છે એ તમારે ખરીદી કરશો તો પરિણામ તમને સારું મળશે. આનો જે છે 1 કિલોની બોટલ આવે છે, 20 પંપનો ડોઝ કરવાનો, 1 લીટરનો 600 રૂપિયા ભાવ છે. આ જે છે સંગમ 1 લીટરનો 700 રૂપિયા ભાવ છે. પંપે 40 થી લઈ અને 50 ml આપવાનું છે. તો આ પણ વસ્તુ સારી છે, આના પરિણામ પણ સારા આવશે. અને તમને 25-25 વાપરશો તો આના પરિણામ પણ તમને ખૂબ જ સારા જોવા મળશે. તો અત્યારે ઘઉં વાવેતર કર્યું છે, ચણા છે, વટાણા છે, આ બધા પાકની અંદર તમે ઝીંક આપી દેજો. અને છંટકાવમાં તમારે સંગમ અથવા 25-25 ધાણા છે, જીરું છે, વટાણા છે, કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે, લસણ ડુંગળીનો પાક વૃદ્ધિ વિકાસ નથી થતો, પીળો પડી જાય છે, તો એક વખત સંગમ પાણી સાથે વીઘે 500 ગ્રામ આપી દેવાનું છે. સારામાં સારું પરિણામ. જગ્યા મૂકીને વાપરવાનું છે, કેમ કે હું રિઝલ્ટ લીધા વગર કોઈ પણ પ્રોડક્ટની ભલામણ કરતો નથી. મને પરિણામ સારા મળે છે ત્યાર પછી જ ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડવાનો મારો પ્રયત્ન હોય છે. મિત્રો, તો આ પ્રકારે વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. મિત્રો, બસ રજા આપશો મને. જય જવાન, જય કિસાન.